ઋષિ પાયચન છે અને ધજા ચડે લખત છે તમારા દ્વારા શું કહેશો? અમારા દાદા બાપુએ જેનો જીર્ણોદ્ધાર કરેલો છે મંદિરનો, એ મંદિર ઉપર અમે જ્યારે ધજા ચડાવી છે તો અમને બહુ આનંદ થાય છે કે આટલા વર્ષો પછી પણ આ પરંપરા એમ ચાલુ છે અને હજી પણ મહારાણા કરણસિંહજી બાપુને બધા યાદ કરે છે. એ અમને ગર્વની વાત છે અમારા માટે. અને 450-500 વર્ષથી લખતર રાજની અંદર આવતું થાન, અને થાન એક અમારા માટે બહુ મહત્ત્વની જગ્યા છે, પાંચાળ ભૂમિ, કે જેના 1604થી થાન લખતર સસ્તાન થાન લખતર નામ તરીકે વપરાતું લખતર સ્ટેટની અંડરમાં. ખાસ કરીને ધજા કેટલા વર્ષોથી આમ ચડે છે? એમ કહેવાય કે પ્રણાલિકા બહુ જૂની છે અને જ્યારથી મહારાણા કરણસિંહજી બાપુએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારથી આ પ્રણાલિકા ચાલુ છે અને 135 વર્ષ જેવું થયું.